નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુજ્ઞવાલીઓ અને સ્નેહીજનો, ફરી એકવાર જનતા વિદ્યાલય ઝાળિયા પરિવાર સાથે સંકળાયેલા આપ સૌનું આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં હું જયંત જોશી જનતા વિદ્યાલય ઝાળિયા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે ફરી વાત કરવાની છે મનોવિજ્ઞાન, ધોરણ 11, પ્રકરણ 6, સ્મરણ અને વિસ્મરણ. અગાઉના 3 ભાગમાં આ પ્રકરણનો પહેલો જે ભાગ છે સ્મરણ, એના વિશેની ચર્ચા આપણે પૂરી કરી છે. સ્મરણ જેટલી જ અગત્યની બાબત છે વિસ્મરણ. વિસ્મરણ એ પણ એક માનસિક પ્રક્રિયા છે. જેમ સ્મરણ એક માનસિક પ્રક્રિયા છે, એમ વિસ્મરણ એ પણ એક માનસિક પ્રક્રિયા છે. ભૂલી જવું, ફોરગોટન. આપણે કેટલીક બાબતો છે એને ભૂલી જઈએ છીએ, કેટલીક ઘટનાઓ છે એને ભૂલી જઈએ છીએ, કેટલીક વ્યક્તિના નામ છે આપણે યાદ રહી જાય છે, કેટલીકના ભૂલી જઈએ છીએ. કેટલાકની યાદશક્તિ સત્ય જ હોય છે, કેટલાકની વિસ્મરણ છે એ બહુ તેજ હોય છે, ઝડપથી ભૂલી જતા હોય છે. આ વિસ્મરણની વાત આપણે અહીંયા કરવાની છે આ પ્રકરણમાં. સૌ પહેલા જોઈએ વિસ્મરણની વ્યાખ્યા. આપણે સ્મૃતિની વાત કરી, સ્મૃતિના પ્રકારોની વાત કરી. અહીંયા વિસ્મૃતિની વાત કરવાની છે. સ્મૃતિનું નિષેધાત્મક સ્વરૂપ છે, એનાથી વિરુદ્ધાર્થી છે નિષેધક અંગ છે, નેગેટિવ. એટલે રચનાત્મક સ્મૃતિ અથવા તો પોઝિટિવ સ્મૃતિ, એને આપણે સ્મૃતિ કહીએ છીએ, યાદદાસ્ત કહીએ છીએ, મેમરી કહીએ છીએ. અને નિષેધાત્મક છે, નેગેટિવ છે સ્મૃતિ, એને આપણે વિસ્મરણ કહીએ છીએ. કેટલાક વિદ્યાર્થીઓ છે એ શીખતા હોય છે અને ઝડપથી યાદ રહી જતું હોય છે. એક વખત બે વખતે દ્રઢીકરણ કરે અને કાયમી માટે લાંબા ગાળાની સ્મૃતિમાં સંકળાઈ જતું હોય છે. અને કેટલાક વિદ્યાર્થીઓને ફરિયાદ હોય છે કે અમને ક્લાસમાં સમજાઈ જાય છે પણ પછી ભૂલાઈ જાય છે. આ વિસ્મરણ છે. તો આપણે વિસ્મરણની વ્યાખ્યા જોઈએ. એબિંગહોસ નામના મનોવૈજ્ઞાનિકે સીધી અને સરળ વ્યાખ્યા આપી છે વિસ્મરણની. શું કહ્યું છે વિસ્મરણની વ્યાખ્યામાં? વિસ્મરણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે. સ્મરણ એ સક્રિય માનસિક પ્રક્રિયા છે, વિસ્મરણ એ નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે. મિલ્ટન અને મુલરે એનાથી વિરુદ્ધ પ્રકારની વ્યાખ્યા આપી છે. એણે એમ કહ્યું છે કે વિસ્મરણ એ નિષ્ક્રિય માનસિક અવસ્થા નથી, એ પણ સક્રિય માનસિક અવસ્થા છે. આપણે બંનેની વ્યાખ્યાને યાદ રાખવાની છે. વાત કરવાની છે વિસ્મરણના નિર્ધારકો. કોણ નિર્ધારણ કરે છે વિસ્મરણનું? તો વિસ્મરણનો દર ખૂબ જ ઝડપી હોય છે એમ મનોવિજ્ઞાન કહે છે. સમજવો જેવી બાબત છે મિત્રો. વિસ્મરણનો દર ખૂબ ઝડપી હોય છે. આ ગાળામાં જો વિસ્મરણ ન થાય, સ્મરણ રહી જાય, તો પછી એ લાંબા ગાળા સુધી સ્મરણમાં રહેતું હોય છે એમ કહેવાનો અર્થ છે. અહીંયા આંકડા સાથે મનોવૈજ્ઞાનિકોએ મનોવિજ્ઞાન કસોટીઓ અને માનવ મનના અભ્યાસ કરીને એની સ્મૃતિની કસોટીઓ લઈ અને તારવેલા આંકડા છે એ તમને આપું છું. આપણે એક વસ્તુ શીખીએ એની 42% બાબતો આપણે 20 મિનિટમાં ભૂલી જતા હોઈએ છીએ. કેટલી મિનિટમાં? 20 મિનિટમાં. એટલે 20 મિનિટ પછી 58% જ યાદ રહે છે. આપણે જે શીખ્યા હોઈએ છીએ, આપણે જે જોયું હોય છે, આપણે જે સાંભળ્યું હોય છે, એનું 58% યાદ રહે છે. એક દિવસ ચાલ્યો જાય ને પછી આપણે 66 નહીં પણ 54% ભૂલી જઈએ, 56% ભૂલી જઈએ છીએ, 56%. અને આપણને 44% જ યાદ રહે છે. 6 દિવસ વ્યા જાય ને પછી 25% જ યાદ રહે છે. અને એક મહિનો વયો જાય એટલે 31મા દિવસે આપણને ફક્ત 21% યાદ રહે છે. પણ યાદ રાખજો, 21% યાદ રહે છે, આપણે સંપૂર્ણપણે ભૂલી જતા નથી.
ફરી વખત કોઈ અનુસંધાન જોડે તો આપણને બધું યાદ આવી જાય છે. આપણું શીખેલું 20 મિનિટમાં આપણે કેટલું ભૂલી જઈએ છીએ? 20 મિનિટમાં આપણે 42% ભૂલી જઈએ છીએ. 58% યાદ રહે છે. 1 કલાકમાં એટલે 1 કલાક પછી 44% યાદ રહે છે. 1 દિવસ પછી 34% યાદ રહે છે. 6 દિવસ પછી 25% અને 31મા દિવસે એટલે 1 મહિના પછી 21% યાદ રહે છે. પણ આ 21% પણ આપણને યાદ રહે છે, 5મા ભાગનું યાદ રહે છે, પણ સંપૂર્ણપણે જ ભૂલી જતા નથી. આ વિસ્મરણ કેમ થાય છે? વિસ્મરણના નિર્ધારકો એ આપણે સમજવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સ્મરણ એ બહુ મહત્વની બાબત છે. આમ તો બધા માટે છે, પણ જ્યારે તમે અભ્યાસ કરો છો ત્યારે તમારા શિક્ષકો, અમે તમને વારંવાર કહીએ છીએ કે અહીંયા ધ્યાન રાખો, અહીંયા ધ્યાન રાખો, દૃઢીકરણ કરો, આનું હોમવર્ક કરો, ફરીથી વાંચો, તૈયાર કરો. શું કામ? કારણ કે તમે જે શીખો એ તમને સ્મરણમાં રહે, કારણ કે તમારે એની એક્ઝામ આપવાની છે, પરીક્ષા આપવાની છે. પરીક્ષામાં જે તમે સમજ્યા છો, તમને કહ્યું છે, તમને વિચારવા માટે જે બાબતમાં પ્રેર્યા છે, એ બધું તમારે લખવાનું છે. એટલે તમને સ્મરણમાં હોવું જરૂરી છે. ભૂલી જવાની બહુ મોટી ફરિયાદ છે કે સાહેબ તમે સમજાવો છો ત્યારે સમજાઈ જાય છે, યાદ નથી રહેતું, ઝડપથી બધું ભૂલી જવાય છે. તો આ વિસ્મરણના નિર્ધારકો ક્યાં ક્યાં એની આપણે ચર્ચા કરવી છે. જે બધી બાબતો જવાબદાર હતી સ્મૃતિ માટે, સ્મરણ માટે, એ જ બાબતો વિસ્મરણ માટે પણ જવાબદાર છે. તમને તે કામ કેમ? આપણે એની વિગતે વાત કરીએ. સૌ પહેલું વિસ્મરણનું કારણ છે સંકેતાંકનની નિષ્ફળતા. આપણે જોયું કે આપણને સ્મરણના 3 તબક્કા આપણે યાદ રાખ્યા હતા. એક સંકેતાંકન, પછી એનો સંગ્રહ અને પછી એની પુનઃપ્રાપ્તિ. પહેલો તબક્કો કયો હતો? સંકેતાંકન. આપણા મગજની અંદર એ વસ્તુનું ફીડ થવું, બેસી જવું, પ્રસ્થાપન થવું. કોનું? કોઈ ઘટના, આપણું સાંભળેલું, આપણું જોયેલું, આપણું ચાખેલું. આપણે 5 જ્ઞાનેન્દ્રિયોની વાત કરી હતી કે જ્ઞાનેન્દ્રિયો મારફત આપણે જે સંવેદનો પ્રાપ્ત કર્યા, એ સંકેતો જે પ્રાપ્ત કર્યા, એ સંકેતોનું આપણા માનસમાં, આપણા મગજમાં એક જગ્યાએ એનું અંકન થાય છે. તેને આપણે સંકેતાંકન કહીએ છીએ. આ સંકેતાંકન જો નિષ્ફળ જાય તો આપણને લાંબા સમય સુધી સ્મૃતિમાં રહેતું નથી. એ બાબત, જે બાબતનું સંકેતાંકન ન થયું એ બાબત આપણી સ્મૃતિમાં રહેતી નથી, આપણે એને ભૂલી જઈએ છીએ, એનું વિસ્મરણ થાય છે. એટલે રોજબરોજની બાબતમાં આપણે સવારથી સાંજ સુધી અનેક બાબતો અનુભવીએ છીએ, પણ અનેક બાબતોની આપણું મગજ નોંધ લેતું નથી. આ બધું ચાલ્યું જાય છે ઝડપથી, આપણે એના તરફ લક્ષ્ય આપતા નથી. એટલે મોટા ભાગની બાબતો છે એનું સંકેતાંકન આપણો માનસ પટ ઉપર થતું નથી. આપણે રોડ ઉપરથી જતા હોય, આપણને કોઈ એસટી સામે મળે, આપણે એનું બોર્ડ જોતા નથી, આપણે એના પર ધ્યાન આપતા નથી, એનો નંબર જોતા નથી. કોઈ તમને પૂછે આગળ જઈને કે મોડાસાવાળી બસ મળી સામે, આપણે ખ્યાલ હોતો નથી. કદાચ એક દિવસ પછી કોઈ કે તમે કાલે નીકળ્યા ત્યારે તમને કોઈ બસ સામે મળી હતી, તો આપણે એ પણ યાદ કરવામાં નિષ્ફળ છીએ કે આપણું લક્ષ્ય જ નથી હોતું. એટલે લક્ષ્ય ન હોય, આપણે એના પર ધ્યાન ન આપીએ, એટલે એ બાબતનું સંકેતાંકન આપણા માનસો પટ ઉપર થતું નથી. અને સંકેતાંકન નથી થતું એટલે એ બાબત છે એ આપણે વિસ્મરણ થઈ જાય છે. માનસો પટ ઉપર જરૂરી સંકેતાંકન ન થાય એટલે એ સ્મૃતિમાં આવતું નથી, સ્મૃતિમાં એ નિષ્ફળતા સાબિત થાય છે, જવાબદાર છે. એટલે આ બાબત છે એ સ્મૃતિમાં આવતી નથી. ત્યાર પછીનો મુદ્દો ઘણી બધી મનોવૈજ્ઞાનિક કસોટીઓ આના સંદર્ભમાં પણ છે. બીજો મુદ્દો લો, પહેલા એક થોડીક પૂરક વાત કરી દઉં.
તમને જ્યારે કહેવામાં આવે કે આ ચિત્ર દોરો, તમને રાષ્ટ્રધ્વજ દોરવાનું કહેવામાં આવે. હવે જો તમે રાષ્ટ્રધ્વજને જોયો છે, અનેક વખત જોયો છે. આપણે દર 15મી ઓગસ્ટે, દર 26મી જાન્યુઆરી રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ, એને સલામી આપીએ છીએ. આપણે ચિત્રોમાં જોઈએ છીએ, પિક્ચરમાં જોઈએ છીએ, આપણે ઘણી બધી ઇમારતો ઉપર એને ફરકતો જોઈએ છીએ. પણ જો આપણે એને બરાબર નહીં જોયો હોય તો ચિત્ર દોરશું ને ત્યારે એમાં ઉપર કયો કલર છે, વચ્ચે કયો કલર છે, નીચે કયો કલર છે, એ યાદ કરવામાં નિષ્ફળ રહેશું. શું કામ? આપણે એને એ રીતે નથી જોયો રાષ્ટ્રધ્વજને કે એનું સંકેતાંકન થાય. કોઈ પક્ષી એને દોરવાનો પ્રયત્ન કરશો અને એની ચાંચ તમે નથી જોઈ, બરાબર નથી જોઈ, તો એની ચાંચનું સંકેતાંકન આપણા મગજમાં નથી થયું તો આપણે દોરતી વખતે મુશ્કેલી પડશે, વર્ણન કરતી વખતે. આમ વસ્તુને આપણે અનેક વખત જોયું હોય પણ આપણા માનસ પટ ઉપર સંકેતાંકન થાય એટલી તીવ્રતાથી એ વસ્તુનું આપણે અવલોકન ન કર્યું હોય, આપણે એને આપણા માનસમાં પ્રવેશવા જ ન દીધી હોય, તો એનું સંકેતાંકન થતું નથી. અને સંકેતાંકન ન થવું એ વિસ્મરણ માટે એક જવાબદાર મોટું પરિબળ છે, એક નિર્ધારક છે. બીજી બાબત છે સંગ્રહની નિષ્ફળતા. સાથે સાથે જ આવે. સંકેતાંકન ન થાય એટલે સંગ્રહ ન થાય. સંગ્રહ માટે બીજી બધી બાબત જરૂર છે. બીજી બાબત જરૂર છે દ્રઢીકરણ. ક્લાસમાં તમે એક વાત શીખ્યા, તમને શિક્ષકે માહિતી આપી, ભારત દેશ વિશે જ માહિતી આપી, કેટલા રાજ્યો છે, કયા કયા રાજ્યો છે, કયા રાજ્યમાં કેટલી વસ્તી છે, કેટલા રાજ્યનો ભૌગોલિક પ્રદેશ કેટલો છે, કયા રાજ્ય ક્યાં આવ્યું છે, કયું સાઉથમાં છે, કયું નોર્થમાં છે, કયું ઈસ્ટમાં છે, કયું વેસ્ટમાં છે, કયું મધ્ય ભારત છે. આ બધી માહિતી આપી. 35-40 મિનિટના પીરિયડમાં તમને પૂરતી માહિતી આપી દીધી. પણ હવે તમે એનું દ્રઢીકરણ કરતા નથી, ફરી વખત એને જોતા નથી, વાંચતા નથી, એના વિશે વિચારતા નથી, એનો નકશો જોતા નથી, નકશા ઉપર એને ઓળખવાના પ્રયત્નો કરતા નથી. આ રીતે ટૂંકમાં દ્રઢીકરણ કરતા નથી તો શું થશે? શિક્ષકે શીખવાડ્યું છે ધીમે 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 ભૂલાતું જશે, વિસ્મરણ થતું જશે. અને મહિના પછી કેટલું યાદ હશે? 20-21% યાદ હશે. સારી યાદશક્તિ હશે તો એના ક્રમમાં નહીં મૂકી શકીએ, એની રાજધાનીઓના નામ ફરી જશે, ઘણું બધું થશે. આ વિસ્મરણ છે. વિસ્મરણ માટે બીજો નિર્ધારક છે સંગ્રહની નિષ્ફળતા. તો શીખેલી માહિતી છે એનું દ્રઢીકરણ થવું જોઈએ, સંગ્રહીકરણ થવું જોઈએ, અને સંગ્રહીકરણ થાય તો જ એક કાયમી સ્મૃતિનું સ્વરૂપ પકડે છે. પણ આ પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ ઉભો થાય તો એક કાયમી સ્મૃતિ રહેતી નથી, વિસ્મરણ થાય છે. શીખવા માટે પણ તત્પરતા જોઈએ. યાદ રાખજો, વિસ્મરણ માટે બહુ મહત્વની બાબત છે આ. વર્ગમાં જ્યારે તમે શીખો છો ત્યારે, કે કોઈ પણ જગ્યાએ કંઈ પણ શીખો છો ત્યારે, તમે તબલા વગાડવા જતા શીખો, પેટી હાર્મોનિયમ વગાડવા જતા શીખો, તો પણ કોઈ પણ વસ્તુ નવી શીખીએ છીએ તો શીખવા માટેની આપણી ધગશ છે, તત્પરતા છે, એ જરૂરી છે. જો તત્પરતા ન હોય શીખવા માટેની તો આપણે ઝડપથી શીખી શકતા નથી, અને તેનો શીખવાડે છે પણ આપણું સંકેતાંક સંગ્રહ થતું નથી. એટલે આપણા માનસ પટ ઉપર એને અંકન થવા માટે એની સંવેદનશીલતા પણ જરૂરી છે, અસરકારકતા પણ જરૂરી છે. કોની? સંવેદનની. એ સંવેદન અસરકારક ન હોય, શીખવાની આપણી તત્પરતા ન હોય, આપણે શીખવા માટે માનસિક રીતે તૈયાર ન હોઈએ તો પણ એ શીખેલું આપણને લાંબો સમય યાદ રહેતું નથી. એ માહિતી પૂરતા પ્રમાણમાં આપણા માનસપટ ઉપર સંગ્રહિત થતી નથી, એટલે આપણને લાંબો સમય સુધી એ યાદ રહેતું નથી.
શીખી લઈએ છીએ, લાગે છે કે આપણે શીખી ગયા, પણ જરૂર પડે ત્યારે એ આપણા માનસપટ ઉપર પાછું ઉભરીને આવતું નથી. એને આપણે વિસ્મરણ કહીએ છીએ કે આવું કંઈક હતું પણ અત્યારે યાદ આવતું નથી, એવું આપણે બોલીએ છીએ. ઘણી વખત તો કેટલીક મેડિકલ ટ્રીટમેન્ટ પણ એવી આવે છે કે એના કારણે માણસ વિસ્મરણનો ભોગ થતો હોય છે. કેટલાક એક્સિડન્ટમાં મગજના કોઈ એવા ભાગ ઉપર ઈજા થઈ જાય તો પણ વિસ્મૃતિ આવી જાય છે. કેટલીક વખત ડિપ્રેશનને કારણે, કેટલીક વખત વિદ્યુતનો આંચકો લાગવાના કારણે એ આપણો જે સંગ્રહ કરેલું ડેટા હોય છે, જેને આપણે સ્મૃતિ કહીએ છીએ, એનો નાશ પામતો હોય છે. ત્રીજો નિર્ધારક, જે સ્મૃતિના 3 પ્રકારો છે એ જ અહીંયા યાદ રાખવાના છે વિસ્મૃતિના કારણો માટે કે વિસ્મૃતિના નિર્ધારકો માટે. સ્મૃતિમાં આપણે શું જોયું હતું? એના 3 તબક્કા જોયા હતા સ્મૃતિના: સંવેદાંકન, સંકેતાંકન, પછી બીજું જોયું હતું આપણે સંગ્રહ, અને ત્રીજું પુનઃપ્રાપ્તિ. આ ત્રણેય નિષ્ફળતા એટલે વિસ્મરણ. સંકેતાંકનની નિષ્ફળતા, સંગ્રહની નિષ્ફળતા અને ત્રીજું પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. હવે આપણે વાત કરી છે પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. પહેલું 2 સમજાઈ ગયું, ત્રીજું સમજાઈ જાય આરામથી. બરાબર સંકેતાંકન નથી થયું, સંકેતાંકન યોગ્ય સ્વરૂપમાં નથી થયું એટલે સંગ્રહ બરાબર નથી થયો, સંગ્રહની નિષ્ફળતા છે અને સંગ્રહ જ નથી થયો, પુનઃપ્રાપ્ત થવાનું નથી. એટલે કોઈ વસ્તુને આપણે દરરોજ એક જ જગ્યાએ મૂકતા હોઈએ, એ વસ્તુને મૂકવાની જગ્યા ફિક્સ હોય આપણા ઘરમાં, તો આપણે ફરી જોઈએ ત્યારે આપણે ત્યાં જ જતા હોઈએ છીએ, કારણ કે આપણા મગજ ઉપર, માનસપટ ઉપર એક બાબત નોંધાઈ ગઈ છે કે આ ચાવી ક્યાં મૂકવાની, અહીંયા મૂકવાની, અહીંથી લેવાની. પણ જો એ ચાવી આપણે બીજી કોઈ જગ્યાએ મૂકીએ અને મગજને યાદ રખાવવામાં નિષ્ફળ જઈએ કે આજે અહીંયા નથી મૂકી, અહીંયા મૂકી છે, તો એ પુનઃપ્રાપ્તિ વખતે આપણે નિષ્ફળ જઈશું, કારણ કે સંકેતાંકન અને માહિતીનો સંગ્રહ બરાબર થયો નથી. કોઈ વ્યક્તિને આપણે ભૂતકાળમાં મળ્યા છીએ, એ સમયે એને આપણને નામ, સરનામું બધું કહ્યું, આપણે એની સાથે રહ્યા, આપણને એ વ્યક્તિમાં એવો કઈ રસ ન પડ્યો એટલે આપણે એનું નામ છે એને બહુ ગંભીરતાથી યાદ રાખ્યું નથી. સંગ્રહમાં નિષ્ફળતા હવે ક્યાં આવશે? ક્યારેક ફરી વખત મળી જાય છે અને પૂછે કે મને ઓળખ્યો, ત્યારે આપણે ગેંગે ફેફે થશું. શું કામ? પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. તો સંગ્રહની નિષ્ફળતા, પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા અને પેલું આપણે જોઈએ સંકેતાંકનની નિષ્ફળતા. આ 3 બાબતો છે એ વિસ્મરણના નિર્ધારકો છે. સ્મૃતિ અવરોધ. સ્મૃતિ અને વિસ્મૃતિ તો આપણે સમજ્યા, પણ આ સ્મૃતિ અવરોધ એટલે શું? સ્મૃતિ અવરોધ એ વિસ્મરણ માટે જવાબદાર છે. સમજવા જેવો મુદ્દો છે મિત્રો. સ્મૃતિ અવરોધ એ વિસ્મરણ માટે જવાબદાર એક પરિબળ છે. આ સ્મૃતિ અવરોધ શું છે? તમે લોકો વારંવાર આ અનુભવો છો, તમને ખબર નથી આ સ્મૃતિ અવરોધ છે. હું તમને એક સામાન્ય દાખલો આપું કે તમે અંગ્રેજી શીખો છો, અંગ્રેજીનો પીરિયડ તમારો આવ્યો, એ પહેલા એક ગુજરાતીનો પીરિયડ હતો, ગુજરાતીના સાહેબ સરસ મજાનું કાવ્ય તમને શીખવાડીને ગયા છે. એક કાવ્ય ની અસરમાં હજી તમે છો. હજી એના શબ્દો, એને જે ભાવવાહી રજૂઆત કરી છે એ બધું તમે વાગોળો છો. ત્યાં અંગ્રેજીનો પીરિયડ આવે છે અને અંગ્રેજીમાં તમને સીધો જ સાદો વર્તમાનકાળ શીખવાની શરૂઆત થાય છે. તમે ક્યાં છો માનસિક રીતે? હજી ગુજરાતીના પીરિયડમાં છો.
અંગ્રેજી શીખવાની શરૂઆત થાય છે, એનું તમને શીખવવાનો પ્રયત્ન થાય છે. અંગ્રેજીનો પીરિયડ પૂરો થાય છે, તરત જ ભૂગોળનો પીરિયડ આવે છે. અંગ્રેજી તમારે યાદ રાખો, તમને ઉપરથી નીચેથી બે પ્રકારે અવરોધ સર્જાય છે. એક ગુજરાતીનો પીરિયડ, એ તમને અંગ્રેજીના પીરિયડમાં જે શીખવાડે છે ત્યાં બરાબર સેટ થવા દેતો નથી, બરાબર સેટ થાય ત્યાં ભૂગોળવાળા આવે છે. આને કહેવાય છે સ્મૃતિ અવરોધ. એક વાત શીખતા હોઈએ, હવે આ વાતને વિસ્તૃત રીતે સમજાવું છું. એક બાબત તમે શીખો છો, એના ઉપર લક્ષ આપો છો, કોન્સન્ટ્રેટ કરો છો, એ દરમિયાન બીજી બાબતો તમારે શીખવાની આવે, અથવા તો બીજી બાબતો યાદ રાખવાની આવે, અથવા તો બીજી બાબતો ઉપર તમારે લક્ષ આપવાનું આવે, એ સ્મૃતિ અવરોધ છે. તમે માહિતી મેળવો છો, એ માહિતી પહેલાનું સમયનું અને માહિતી પછીના સમયનો જે વિક્ષેપ છે, એ સ્મૃતિ વિક્ષેપ છે, સ્મૃતિ અવરોધ છે. આ અવરોધ બે પ્રકારના છે. સ્મૃતિ અવરોધ બે પ્રકારના છે. એક પૂર્વક્રિયા અવરોધ અને બીજું અનુક્રિયા અવરોધ, એટલે ક્રિયા પછીનો અને ક્રિયા પહેલાનો. પૂર્વક્રિયા અવરોધ એટલે શું? પૂર્વક્રિયા અવરોધ કોને કહેવાય? તો પહેલેથી આપણે સંગ્રહિત કરેલી જે માહિતી છે, પૂર્વ જ્ઞાન જેને આપણે કહીએ છીએ, પહેલેથી આપણે સંગ્રહિત કરેલી માહિતી છે, એને યાદ કરવાથી આપણી શક્તિ પર નવું શિક્ષણ કે અનુભવો અવરોધરૂપ બને તો એને પૂર્વક્રિયા અવરોધ કહેવાય. તમારે અંગ્રેજી એબીસીડી શીખવી છે, પણ એમાં તમે પહેલા શીખ્યા છો એ કક્કો જો અવરોધરૂપ થાય તો એને પૂર્વક્રિયા અવરોધ કહેવાય. પૂર્વક્રિયા અવરોધ કોને કહેવાય? કે તમે નવું શીખવા જાઓ ત્યારે તમને જૂનું શીખેલું છે એ જો અવરોધરૂપ સાબિત થાય, નવું શિક્ષણ કે અનુભવો છે એ આપણને જૂનું યાદ કરવામાં જો અવરોધરૂપ થાય તો એને પૂર્વક્રિયા અવરોધ કહેવાય. ફરી વખત જો શબ્દ સહ વાંચો જોઈએ, સમજો. પહેલા સંગ્રહિત કરેલી માહિતીને યાદ કરવાની આપણી શક્તિમાં, શેમાં? જૂનું આપણે જે આપણને શીખ્યા છીએ એ યાદ કરવામાં જો નવું શિક્ષણ કે અનુભવો અવરોધરૂપ બને, જૂનું યાદ કરવામાં જો નવું અવરોધરૂપ બને તો એને પૂર્વક્રિયા અવરોધ કહેવાય. ફરીથી તમને પીરિયડ ઉપર લઈ જાઓ. સમાજશાસ્ત્ર તમે શીખ્યા છો, સામાજિક વિજ્ઞાન તમે શીખ્યા છો. સામાજિક વિજ્ઞાનમાં ભારતના બંધારણ વિશે તમે શીખ્યા. અને પછી તમે મનોવિજ્ઞાન બીજા તાસમાં શીખો છો, બીજા પીરિયડમાં મનોવિજ્ઞાન શીખો છો. હવે સમાજશાસ્ત્રમાં શીખેલી જે વસ્તુઓ છે એને યાદ કરવામાં જો મનોવિજ્ઞાનનો અભ્યાસ તમને નડતો હોય તો એને પૂર્વક્રિયા અવરોધ કહેવાય. સવાલ વગરની વાત છે કે જૂનું આપણું શીખેલું છે એ યાદ કરવામાં જો નવું શીખીએ છીએ એ અવરોધરૂપ બનતું હોય તો એને પૂર્વક્રિયા અવરોધ કહેવાય. હવે આ અવરોધ ઓછો કરવા શું કરવું? તો મનોવૈજ્ઞાનિકો કહે છે કે બે ક્રિયા વચ્ચે સમય રાખો. તમે એક બાબત શીખ્યા, એ શીખીને થોડો સમય તમે વિરામ લ્યો. મનોવિજ્ઞાન તો ઊંઘ લેવાનું પણ કહે છે કે આપણે ઊંઘી જઈએ છીએ ને તો આપોઆપ આપણા માનસના બે ભાગ પડી જાય છે. જૂનું જે છે ને એને નવું અસર કરતું નથી. એટલે